પડે છે પાછું ભળાઈ જાય છે. જુદું પડે છે થોડી વાર પછી પાછું ભેગું થઈ જાય છે. જુદું છે જ જુદું એ તો બરાબર છે. ભેગું થઈ જાય જેવું લાગે છે ને હા એ તો એવું ભાષે છે એવું હા, તો એ ભાસ થાય છે ને એવો ખોટો. એ ભાસ તો પેલો અનાદિકાળ નો પડેલો છે હા, એ ને બરાબર છે. અનાદિકાળ નો ભાસ પડેલો બરાબર છે છે. એટલે આપણે જાણવું કે આ પ્રકૃતિ નો ભાસ થયા કરે છે. હા બરાબર છે, પણ જુદું થાય એ વખતે ભાસ નથી રહેતો. જુદું જે વખતે લાગે એ વખતે ભાસ નથી રહેતો. હા એ ભાસ તે આ જ્ઞાન ને લઈને જુદું જુદું જ પાડી દીધું છે. જુદું જ ફલો ભાસ તમને ખાલી ખાલી એક એમ જ રહ્યા કરે. પણ છતાં કહું છું જુદું લાગે એ વખતે ભાસ નથી હોતો એમ. હા તો જુદું જુદું જ છે જ એ. આજ તો બરાબર જુદું તો છે, આપણી માન્યતા થોડો ફરવા. વખત પેલો પાછળ એ પડે સંસ્કાર પાછળ જે સંસ્કાર છે ને નારીના અંધકારના તે રહ્યા કરે. જુદું છે જ આપણે એમને કહી દેવું ભાઈ છો ને તમે અમે જુદા જ છે તો એ તો બરાબર છે, એ તો એમ તો રાખે છે. બીજું કઈ પૂછવાનું છે ના બસ. જુદું જ છે એમાં પૂછવા જેવું કશું છે જ નહીં એમાં કાયમ જુદું જ છે ને જુદું જ રહે છે એ જુદું. નક્કી થવું જોઈએ ને, અંતરમાં નક્કી થઈ ગયું થવું જોઈએ. તંત્ર થઈ ગયું ત્યાર પછી આત્મા શુદ્ધાત્મા લખ રહે છે ને એ હા આખો એ દડો તો રહે છે. આખો દડો હા એ તો રહે છે. તો એનું નામ જ જુદું છે થઈ હા ગયું. એ તો રહે છે. એનું નામ જ જુદું. એ ના રહેતું હોય અડધો દડો રહેતું ને અડધો દડો ના રહેતો એટલે આપણે ના, જાણીએ. એવું કઈ. એ આખો દડો રહે છે ને હા રાત ભર જાગો તીકડે હા, એ યાદ આવે. એને મેરે આવે છે હા. ને તો જ પછી કઈ સરસ કરવાનું થઈ ગયું. સરસ થઈ ગયું. પૂરું થઈ ગયું બધું. શુદ્ધાત્મા ના હોય અડધો યાદ યાદ ના હા આવતો. ના નહીં. થઈ ગયું છે ને બરોબર. હા કોના આવશે કોના આવશે તમે શુદ્ધાત્મા હા કોના આવવાના ભોજક ના આવવાના ને મનમાંથી કાંઈ નહીં. ભોજક ના ને તે વાળા ક્રોધમાન માયેલો કહેવાય છે ડેફિનેશન થી. આવેલી ત્યારે એમ કહેવામાં આવેલું કે જે કુદ્રષ્ટિ જે છે કુદ્રષ્ટિ એ જોખમ છે. જ્ઞાન પછી કુદ્રષ્ટિ એ જોખમ છે. તો એ કવિરાજ એમ પૂછે છે કે એ ભાવ છે કે પરિણામ છે? શું કુદ્રષ્ટિ જ્ઞાન એ પછી છે- એ છે પરિણામ છે પણ પરિણામ ખરો તો જોડે જોડે પરિણામ ને ધોવાનું કહ્યું હતું ને એ બધું. પરિણામ તો થવાનું કુદરતી તો થાય બી. હા એ પરિણામ ડિસ્ચાર્જ ભાવ જ થયો ને. જોડે જોડે આપણે ધોવાનું કહ્યું. શું કહ્યું? હા ધોવાનું તો છે જ બરોબર. પરિણામ હા પરિણામ છે, પરિણામ જ હોય ડિસ્ચાર્જ જ. પણ ધોવાનું કેવી રીતે? પ્રતિક્રમણ કરીને ધોવાનું ને. હા. કહેલું જ છે એ બધા કરે જ છે પ્રમાણે એ જ પ્રમાણે કરે છે. હા કારણ કે આત્માનું ભાન નહીં ને. હા એક છૂટ્યું એટલે બીજું બંધાય. હા બરોબર બંધ આપ્યા વગર છૂટે જ નહીં. એમ નામ શ્રમિક માર્ગ. બરોબર બંધ આપ્યા વગર છૂટે નહીં. બંધ આપ્યા વગર છૂટે નહીં. બંધ આપે. બંધ આપ્યા વગર છૂટે નહીં તો વળી એવું થવાનું પાછું. બંધ કરે તો છૂટે. હા બંધ કરે તો. આપણે દાદા ક્રમિક માર્ગમાં બંધ થાય કેવી રીતે? હમ? ક્રમિક માર્ગમાં બંધ કેવી રીતે થાય? થાય એ તો કેવી રીતે થાય? એને કેટલા કાળે થાય. અભિપ્રાય બદલી જાય એટલે અભિપ્રાય બદલી જાય તો થાય. અભિપ્રાય બદલી જવો જોઈએ. પોતાના અભિપ્રાય બદલી જાય તો થાય. અભિપ્રાય બદલાઈ ગયો છે. હું કેરી ખાઉં છું પણ કેરી એ ક્યારે પણ સારી નથી ક્યારે ઉપરાળો ના લે એમ. હા શું? બરોબર. અભિપ્રાય બદલી જાય ચાલે. અભિપ્રાય બદલી જાય તો થાય. અભિપ્રાય બદલાયા જ કરવાના. પછી બદલાયા કરે. દાદા આ પદની અંદર આ જે 42મું પદ છે ને એમાં કવિરાજે લખ્યું છે પરિગ્રહ દ્વેષથી રાખી જો ભાગ્યા સાધુ જંગલમાં. આનો અર્થ જરા બરોબર સમજાતો નથી. પરિગ્રહ આ પરિગ્રહ છે ને બધા હા ઘર બાર ને બધા એ બધા ક્ષેત્ર બેતા દુકાનો બધી પરિગ્રહ છે. એના પર દ્વેષ ના ગમ્યું એટલે હા. જંગલમાં નાખી ગયો. હા
આ હિમાલયમાં કોણ નાહી જતા અહીં બંધન થાય કે છે ને. આ મુંબઈમાં જ ખાલી ચોથી નહીં આવે ત્યારે કૃપાળુ દેવ શું કે મુંબઈમાં ના આવતું કે મુંબઈમાં નહીં આવતું, બરોબર. એની પર દ્વેષ આવ્યો અને ભાગ્યા અહીંથી. હા હા તો એવું કહેવા માંગે છે. જંગલમાં સાધુ ભાગી જાય. પણ આ પાછું બીજું જે લખ્યું છે, પરિગ્રહ સાચો વર્તે તો એ કેવી રીતે? પરિગ્રહ સાચો કેવી રીતે વર્તે? પરિગ્રહ સાચો ક્યાંથી આવે? સાચો વર્ત બનાવે કાયમી નિર્ભય. અપરિગ્રહ જોઈએ ને ત્યાં. હા, પરિગ્રહ સાચો વર્તે તો બનાવે કાયમ નિર્ભય. હા, પણ અપરિગ્રહ જોઈએ ને ત્યાં. ત્યાં અપરિગ્રહ જોઈએ હું ધારું છું. પરિગ્રહ સાચો, પરિગ્રહ નો ખરો અર્થ અપરિગ્રહ છે. હા હા, પરિગ્રહ નો ખરો અર્થ જ અપરિગ્રહ પરિગ્રહ. હા, એટલે પરિગ્રહ સાચો, સાચો એટલે અપરિગ્રહ એમ. પરિગ્રહ સાચો. હા, જરા એક મિનિટ. એટલે પરિગ્રહ સાચો એટલે અપરિગ્રહ, બરોબર. પરિગ્રહ ક્યારે કહેવાય? આ વિધિ છે ને એ પરિગ્રહ ક્યારે કહેવાય? આ છે તેથી કઈ પરિગ્રહ ના કહેવાય. પણ આ ખોવાઈ જાય તો મને અસર ના થાય એટલે પરિગ્રહ ના કહેવાય ને ખોવાઈ જાય અસર થાય પરિગ્રહ કહેવાય. બરોબર. એટલે સાચો પરિગ્રહ એટલે કોઈ અસર ના થાય તે સાચો પરિગ્રહ કેવી રીતે કહેવાય? સાચો એટલે તો બરાબર જ થઈ ગયો કહેવાય. સાચો પરિગ્રહ સાચો પરિગ્રહ. સાચો પરિગ્રહ એટલે જ અપરિગ્રહ. એટલે જ પરિગ્રહ. એ કેવી રીતે દાદા? એ ના સમજાયું. સાચો પરિગ્રહ એટલે પરિગ્રહ પાક્કો. સાચો પરિગ્રહ. હા, એ કવિ કહેવા માંગે છે એ વાત જુદી. હા, પણ જે કવિ કહેવા માંગે છે અપરિગ્રહ ની વાત કહેવા માંગે છે. પણ આ જે પરિગ્રહ શબ્દો છે એમને રાખવાને કાયમ. એમને કહેવાનો ભાવ સમજીને બોલે. હા, પણ એની કહેવાનો મતલબ કે આપ શું જે કહેવા માંગે? પદમાં લખેલું છે બરોબર છે. હા, બરોબર છે. એટલે અપરિગ્રહ કરવાની જરૂર નથી ને. નહીં, નહીં. પરિગ્રહ સાચો લાગે હા, તો બરોબર. એટલે એને અનુસંધાન થી લખેલું છે એટલે વાંધો નહીં એને કરાય. અપરિગ્રહ લખવાની જરૂર નહીં. જરૂર નથી, બરોબર. જો પરિગ્રહ એટલે પરિગ્રહ. સાચો પરિગ્રહ કોને કેવો ને ખોટો કોને કેવો એ વ્યવહારમાં બોલાતું બોલાય પરિગ્રહ પરિગ્રહ કે છે. પરિગ્રહ જ કહેવાય. બરોબર. અને નહીં તો અપરિગ્રહ કે છે. નહીં તો સાચું અપરિગ્રહ. પરિગ્રહ, અપરિગ્રહ. તો પરિગ્રહ અપરિગ્રહ ક્યારે કે જયારે એમાં કઈ અસર ના થાય મૂર્છા ભાવ ના હોય. એટલે અપરિગ્રહ હા, કહેવાય. અને અસર થાય એટલે પરિગ્રહ કહેવાય. બસ એનું એ જ વસ્તુ છે એમ જ છે. એનું મૂર્છા નહીં જોઈએ. હે? એની મૂર્છા ન હોય, એનો કેપ નહીં જોઈએ. રમણ થતું હોય એ કહેવાય સાચો પરિગ્રહ. એમને એમ કે છે કે સાચો પરિગ્રહ એટલે સતત આત્મરમણ એમ કે છે. આત્મરમણ ની વાત એમાં નથી આવતી કઈ. એની સાથે એનો સંબંધ નથી. આત્મા છે તો પરિગ્રહ ગણાય નહીં. ના, બરોબર. પરિગ્રહ તો આપણે અહીંયા આગળ જે છે આપણે આત્માને જે ગ્રહણ કરે છે, આત્માને જે વજન મૂકે છે, ભાર લાગે છે, બોજો લાગે છે, હા, આત્માને જેનો બોજો લાગે છે, બધો પરિગ્રહ એ બધો પરિગ્રહ. કે એમાં જો તમને એ પડી જાય ગજામાંથી ફરી નોન બોજો ના લાગે, તમને અસર ના થાય તે પરિગ્રહ નતો. પરિગ્રહ. અસર વાળો હોય પરિગ્રહ. આ તો સમજાય છે, પણ દાદા પૂછવું હતું એ પૂર્ણ જ્યાં થાય આત્મરમણ નથી થાતું કદી જ ગલન. એટલે આત્મરમણ જે છે એ કોઈ દિવસ ગલન થાય જ નહીં. એનો વધ્યા જ કરે ને. આત્મરમણ જે છે, જેને આત્મરમણ છે એને જેમ પૂરણ થાય પણ ગલન ન થાય, એનું વધ્યા જ કરે. એ બરોબર છે. એવું કહેવા માંગે છે. હા, એવું કહેવા માંગે છે, પણ એ બરોબર છે ને. એ ગલન થતું જ નથી. ગલન થાય જ નહીં ને. એવું કહેવા માંગે. પૂરણ થાય આત્મરમણ પૂરણ ગલન થાય જ નહીં. ત્યાં તો પૂરણ માટે જ છે ને. કવિએ જે મેં લખેલું છે ને એ કવિને પૂરેપૂરું ના સમજાય, મને પૂરેપૂરું ના સમજાય, મને આવું પૂરેપૂરું ના સમજાય. કુદરતી નીકળેલું છે. આ કુદરતી નીકળેલું છે.
હા. કુદરતી નીકળી. કુદરતી છે. પણ હવે બધા કુદરતીમાં લઈ જઈએ છીએ ને એટલે મેં છેકો મારવા ના પાડી દીધી લોકોને. નહીં, છેકો જ કોઈ છેકો ના સમજવાનું. મારશો કહ્યું. હા, બરોબર. કારણ કે અમે 4 ડિગ્રીઓ છે એટલે એટલી કચર અમારામાં હોય ને જો એટલે વસ્તુ સ્થિતિમાં આની પર ચેકો ના મારશો એવું કહેલું છે. બાકી આ કવિને સમજણ ના થાય. આમાં એક વાક્ય આ પ્રોફેસર આપું છું તો કહે છે કે આ તો અમને જ 2 વાક્ય સમજ નહીં પડતા તો હું લોકોને મુશ્કેલી હા, શીખવાડી. શું શીખવાય? ખરી વાત. એટલે આ પુસ્તકો આ પુસ્તકો બન્યા નથી, હા બધા બન્યા નથી. બરાબર. આ છે તે કયા આત્મ શુક્લ ધ્યાનની શ્રેણી ધ્યાનની શ્રેણીએ લખેલા. શુક્ર ધ્યાન. અને આ જગત ના બધા પુસ્તકો ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન. ધર્મ શ્રેણીમાં અહંકાર હોય. હા, તેમાં અહંકાર હોય. અહીં અહંકાર વગર લખાય. હા. સમાધિ પાસે કહેવાય. આ નિર્દ્રા રૂપે લખાયેલો, આ નિર્દ્રા રૂપે લખાયેલો, પેલા બંધ રૂપે લખાય. એમનું કહેવાય, એ પૂછે છે કે આને સમાધિ ભાષા કહેવાય. સમાધિ ભાષા સમાધિ જ છે, આ સમાધિ જ છે. આ તો જો કદી આ શુદ્ધાત્માનું ધ્યાન મેં તમને કહ્યું છે ને તે કરે અને નવરાશ પડે કે આ વાંચ કર્યા કરે ને તો એને મોક્ષ જ છે, બીજું કઈ રહ્યું જ નથી. તમારે નિરંતર સમાધિ જ રહ્યા કરે. નવરાશ પડે તો બીજા ધ્યાન ના રાખે ખોટું. આમ તો પુસ્તકો વાંચવા વાળા, ચોપડીઓ વાંચવા જાય આમ છે. છતાં આપણે કહ્યું છે કે ભાઈ આ તમને ફાઇલો હોય તો છે પૂરી કરજો, એ પેપર વાંચજો. પણ ના ફાઇલ હોય તો આના જેવી કોઈ નહીં. આનું જે આનો સ્વાદ એટલો બધો મય છે, એટલો બધો સ્વાદ છે કે જો ગયા આગળ ફરી મેથી છૂટવાનું ઉભું રહેવાનું મન ના થાય. બરાબર.